સતતમ નિજમૂર્તિ ચિંતકાનાં મધિક શ્વેત મનોહર પ્રકાશે હૃદિ દર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવન્તં તમહં હરિં નમામિ ભગવન્તં તમહં હરિં નમામિ. સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ હરે કૃષ્ણશ્ચ સહજાનંદઃ કૃષ્ણોસ્તુ મે હૃદિ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભઃ કથઃ કથયિષ્યે શુભઃ કથઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. વૃષતાનુજ વૌઠા વિશે મોટો મેળો ભરાય છે જ્યાં અશ્વારી સજીને સંચર્યા જન જોવા મળ્યા બહુ ત્યાં. વાજા વિવિધ વાજે ઘણા થાય બંદૂકના બહુ બહાર. કીર્તન મુનિ મંડળ કરે જન ઉચ્ચરે જય જયકાર. શું કથા આવે ગયો તો હે મહારાજ વૌઠાના મેળામાં ગયા છે અને એની સવારી મહારાજની સવારીનું વર્ણન છે. હો હે વાજિંત્રો વાગે છે, જય જયકારનો ધ્વનિ થાય છે, અસંખ્ય લોકો જોડાણા છે. મહારાજ ભેગા હતા ઈ અને મેળામાં આવ્યા હતા એવા હરિભક્તો. મહારાજે પત્રો લખી નાખ્યા હતા, અમને મળવું હોય તો મેળામાં આવજો વૌઠાના, ત્યાં અમે આવશું. એટલે બહુ ભક્તો ભેળા થયા હતા. જયકારનો ઉચ્ચાર મનુષ્ય અપાર એ સ્થળમાં કરે. શુભ નિરખી જોવા સરખી શોભા હરખી હૈયામાં ધરે. વળી શસ્ત્રવાળા પ્રેમી પાડા બહુ નિહાળ્યા આગળે. છડીદારનો ઉચ્ચાર વારંવાર સૌ જન સાંભળે. સવારીનું વર્ણન છે. જય જયકાર થતું જાય. પાડાઓ બધા એ છડીદાર છડી પોકારતા જાય. હથિયાર વાળા બધા. મહારાજની માણકી પણ બહુ શણગારી હતી. ભક્તો માણકી માટે પણ દાગીના લઈ આવતા. લ્યો સોનાના ઝાંઝર ને ગળમ પહેરવાને શું કહેવાય, હારમાળા કાંઈક કહેવાય,
તો ઘોડી પણ શણગારી હતી. એ કાઠી અસવારો, એના માથા ઉપર સરસ મજાની પાઘ, ભગવાનમાં પ્રેમવાળા બધા મહારાજની જોડે, એના માથામાં સરસ મજાના ફેંટામાં છોગા ફરકતા હતા, જાણે કોઈ દેવળ ઉપર ધજા ફરકતી હોય ને એવું લાગતું હતું. વહુઠામાં નદીનો મોટો પટ્ટ છે, વિશાળ જગ્યા. તો ત્યાં પોગ્યા છે એમ લખ્યું, મજા કરતા કરતા પહોંચી ગયા. જડકે સુભાલા હાથ ઢળકે ઢાલ વાંસા ઉપરે, વાંસા ઉપર ઢાલું બાંધેલી, કેળ બાંધેલી, શ્રેષ્ઠ ગરાસિયા હતા. કેવા? ભીમ અને અર્જુન જેવા. હો, શસ્ત્ર અને અસ્ત્ર સજ્જેલા, યુદ્ધની કળા જાણે એવા પાછા. યુદ્ધ કરવું હોય ને ગમે એવાને હરાવી નાખે આવા બધા. જાણે કે ચતુરંગી સેના લઈને જાણે યુદ્ધ જ કરવા નીકળ્યા હોય ને આવું એક દ્રશ્ય હતું. પણ હામે એની યુદ્ધ હતું નહીં. આ યુદ્ધ કોની સાથે કરવાનું હતું? ઇન્દ્રિયો અને અંતઃકરણની સાથે. અંતર શત્રુઓ કામ ક્રોધાદિકને ભાંગી નાખવા માટેનું આ સૈન્ય હતું. આવી સરસ મજાની શોભા વર્ણન કરેલી છે. ઘોડા પણ હણહણતા હતા, જાણે ઇન્દ્રનો ઉચ્ચ શ્રવા ઘોડો આવ્યો હોય ને એવી તો ઉપમા હતી. કેટલાક બખ્તર ધારણ કરેલા હતા શરીરમાં. આવું શ્રીજી મહારાજનું વિશાળ દ્રશ્ય અસવારીનું દુષ્ટ લોકો તો જોઈને ડરી જતા હતા, કાંઈ કરી શકતા ન હતા. સૌ સંઘના લોક થોકે થોક પાછળ સંચરે, એવું લખ્યું લો, થોક બંધ એમ. મહારાજની પાછળ પાછળ માણસો બધા આવતા હતા, ઘણા બધા. પાછળ આવનારા ભક્તો અથવા તો છેલ્લે બહેનો તાલી વગાડીને સરસ મજાના કીર્તનો ગાતા હતા. મહાશાસ્ત્રી નિત્યાનંદ સ્વામી આદિક સંતો રથને વિશે બેઠા હતા. એમાં નિત્યાનંદ સ્વામી અને એના ભણનારા સંતો, એના તો શાસ્ત્રોને ગાડીને ગાડા ભર્યા. લો, ગાડાની ગણતરી ન થાય તો એના શાસ્ત્રો પુસ્તકો આટલા બધા. ખટ શાસ્ત્રને ભણનારા 6 શાસ્ત્રને. મતવાદી વધવા વાદ આવ્યા, તે દેખીને ડર્યા. કેટલાક મતવાદીઓ શાસ્ત્ર ચર્ચા કરવાની ઈચ્છા હતી કે તમારો પંથ કેવો છે, તો નિત્યાનંદ સ્વામીને જોઈને જ હારી ગયા, ભાગી ગયા બધા. કે આની આગળ આપણું કાંઈ થશે નહીં. લોકો એમ બોલતા હતા કે સહજાનંદ સ્વામી છે એ મહાસમર્થ છે, કે એને કોઈ પોગી શકે નહીં. એની સાથે વાદ કરવાની ઈચ્છા કરે એને મૂર્ખા કહેવાય, એમ માણસો વાતો કરતા હતા. સહજાનંદ સ્વામી સાથે ચર્ચા કરવા જાય એને અકલ વગરના કહેવાય. કારણ કે બહુ શસ્ત્રથી કે શાસ્ત્રથી ન જીતાય તે વાતે છે, એનો પ્રતાપ અમાપ આપો આપ ઈશ્વર એહ છે. મહાવ્યાડ સાથે અડસિયાનું વાડ યુદ્ધ ન કરી શકે, તેવી રીતે જનજાત શ્રી હરિ સાથ બાથ ન ભરી શકે. બહુ શસ્ત્રથી કે શાસ્ત્રથી ન જીતાય એવા આ સહજાનંદ સ્વામી છે. એનો પ્રતાપ છે એ અમાપ છે, સમજાને, કોઈ ન પોગી શકે. કાળો નાગ આવે જબરજસ્ત, એની સામે ઓલો અડસિયા ભેગા થાય તો શું કરી શકે? હાપની સામે ગમે એટલા હોય તો શું થઈ ગયું? હાપને કાંઈ ના કરી શકે, મરી જાય પોતે. એવી રીતે માણસની જાતિ ભગવાનની સામે બાથ ભીડી શકે નહીં, કારણ કે મનુષ્ય છે અને એ ભગવાન છે. હે આખી આમ વૌઠાના મેળામાં મહારાજ ફર્યા. લોકો બધા જોઈ રહ્યા, એમ જય જયકાર થઈ ગયો આખા મેળામાં ફરી. પછી નદીના તટ ઉપર વાર સિંધ નામનું ગામ એની સીમમાં જઈને ઉતાર્યા કર્યા. એ ભૂમિ ચોખ્ખી હતી, સમજા, ભૂમિનો ભાગ શુદ્ધ હતો. ત્યાં કરે સરસ મજાની રાવટી ને તંબુ ને દેરા ઉભા કરી દીધા.
જેને ઘટે જેમ યોગ્ય લાગે એમ બધાના ઉતારા થઈ ગયા. માણસો ઘણા હતા, એ બધી એમ શોભા થઈ જાણે શેર વસી ગયો, એટલા બધા માણસો. કેટલાક તો દુકાનદારો દુકાનો માંડી દીધી કે અહીંયા આપણો ધંધો હાલશે. કે કંદોઈ લોકો એ દુકાનો માંડી દીધી, સમજા ને, એ મડી પડ્યા બનાવવા ગાંઠિયા ને ભજીયા ને, આવો જે જોઈ લઈ જાઓ. મોટા મોટા મુક્તો જ્યાં કને રહેતા હોય પૃથ્વી ઉપર, એ પૃથ્વી અક્ષરધામની સમાન કહેવાય. હો, અક્ષરધામ કહેવાય. મુકુંદ બ્રહ્મચારીએ ત્યાં સરસ મજાનો થાળ કર્યો અને શ્રીજી મહારાજ જમ્યા છે. સંતો પાર્ષદો હરિભક્તો બધા જમ્યા છે. બધાના મન પ્રસન્ન હતા, બધા ખુશ હતા. એટલે રાત્રે શ્રીજી મહારાજ સભા કરી અને અદ્ભુત જ્ઞાન વૈરાગ્યની મહારાજે વાતો કરેલી છે. પછી મહારાજ સાંજે બધાને કીધું કે હવે આપણે મહાદેવજીના દર્શન કરવા જવા છે. કે મેળામાં આવ્યા છીએ આપણે તો મહાદેવજીના દર્શન કરવાના છે, એટલે બધા ભેગા હાલજો. શંકર ભગવાનના દર્શન કરવા એકલા એકલા નહીં, બધા ભેળા મળીને આપણે જવું છે. માટે મહારાજ કે સવારે વહેલા આવી જાજો. એમ કરીને મહારાજ પછી રાત્રે પોઢ્યા છે. સવારે જાગ્યા, ત્રિવેણીમાં સ્નાન કર્યું. સ્નાન કરી પૂજાપાઠથી પરવારીને ભગવાન શ્રીહરિ બ્રાહ્મણોને નાના પ્રકારના દાન દીધા. એવા દાન દીધા કે રંગ હતા એને રાજા બનાવી દીધા. હો, એવા તો દાન દીધા. પછી મહારાજ નીકળ્યા છે. કાશી વિશ્વનાથ મહાદેવ છે ત્યાં ગયા. એક સોનામોર મહારાજ શંકર પ્રભુને ભેટ કરી, વંદન કર્યા. દિવ્ય રૂપે શંકર ભગવાન પણ પ્રગટ થઈ અને ભગવાન શ્રીહરિને પ્રણામ કરેલા છે. પછી ગામમાં ભીમનાથ મહાદેવ છે, ત્યાં પણ શ્રીજી મહારાજ ગયા. ત્યાં પણ ભેટ મૂકી અને વંદન કર્યા. પૂજારીનો બહુ સરસ ભાવ જોયો મહારાજ, સમજ્યા ને. શંકરનો પૂજારી બહુ હશે. મહારાજ પ્રત્યે એને લાગણી જોઈ મહારાજ રાજી થઈ ગયા. શરીરમાં શણગાર પહેર્યો તો, દાગીના ને ઉ ને બધા ઉતારી પૂજારીને આપી દીધા. લ્યો, પૂજારી રાજી થઈ ગયો. એ કે વારે વારે આવજો દર્શન કરવા. કે લ્યો, મહારાજ રાજી થઈ જાય, કઈ નક્કી નહીં. પછી હરિભગત બીજા કપડા લઈ આવ્યા ત્યાં પહેર્યા. લ્યો, એક ધોતિયો રહેવા દીધું, એક બદલાઈ દીધું ને. પછી મહારાજ ત્યાંથી સિદ્ધનાથ મહાદેવ છે, કાશી વિશ્વનાથના દર્શન કર્યા. ને પછી ભીમનાથના દર્શન, પછી સિદ્ધનાથ મહાદેવના પ્રભુ દર્શન કર્યા. ત્યાં પણ સોનામોર મૂકી અને પ્રભુ પગે લાગ્યા મહાદેવજીને. પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી પોતાને ઉતારે આવેલા છે. એમ કરતા કરતા વળી રાત્રિનો સમય થયો. દિવસે મેળામાં ફરી આવે, રાત્રે સભા કરવાની. હો, સત્શાસ્ત્રની વાતો કરી મહારાજ. સત્શાસ્ત્રોમાં કેવી રીતે કહ્યું છે, ઘણી વાર જો આપણે ફાવે વર્તતા હોઈએ, પણ શાસ્ત્રમાં શું કીધું છે, શાસ્ત્ર પ્રમાણે વર્તવાનું. કોઈક એમ કે કાંઈ નહીં, એમ હાલે હાલે, એમ નહીં. શાસ્ત્રમાં શું કીધું છે એનું અનુસંધાન રાખવાનું. તો શાસ્ત્રની એ સત્શાસ્ત્ર, શાસ્ત્ર બે પ્રકારના, સત્શાસ્ત્ર અને અસત્શાસ્ત્ર. તો મહારાજ સત્શાસ્ત્રની વાતો કરી. રાત્રે શયન કર્યું. લોકો બધા પોતપોતાને ઉતારે ગયા. મહારાજ કરજીસરના નાના ભાઈ હતા, એને કીધું હવે આપણે મેળામાં ઘણા દિવસ રોકાવું નથી. મહારાજ અટાણે બધા ઉતારે જી આવો અને કી આવો કે બ્રાહ્મણો પાસે પવિત્ર રસોઈ બનાવે. મહારાજ કે અમે બધા ઉતારે આવતીકાલે જમવા આવશું, જેને જેવી ઈચ્છા હોય એવી સરસ મજાની રસોઈ બનાવજો. કે એટલે નાના ભાઈ તો હાજે ઉતારે ફરી આવ્યા. હો, બધાને કી આવ્યા, મહારાજ સવારે જમવા આવશે, તૈયાર રાખજો થાળ બનાવીને, શુદ્ધ રીતે ચોખ્ખું અનાજ જોઈને. હા, અંદર જીવડા ન હોય, હળેલું ન હોય, ચોખ્ખું, સમજા ને. એમને રાંધી નાખવાનું નહીં, નજર કરવાની. શાકપાનું તો જોવાનું બરોબર, પછી રાંધવાનું. જમવાને પ્રત્યેક ઉતારે પ્રભુ આવશે પૂરણ પ્યારે. થયું પૂનમ કેરું પ્રભાત
વાલે નો તરિયા વિપ્રજાત વરુણીમાં દ્વિજોને વરાવ્યા રુદ્રીના અભિષેક કરાવ્યા વાલે વિપ્રજ માડ્યા અપાર ગણતા નવ પામીએ પાર. બીજે દિવસે સવારે નાયા ધોયા પરવાર્યા. ઉતારે ઉતારે જમવા જવાનું હતું, પણ શ્રીજી મહારાજ એનાથી પહેલા રસોઈ બનાવી અને બ્રાહ્મણોને જમાડ્યા. ખૂબ ઘણા બધા વરુણીમાં વરાવ્યા એટલે રુદ્રીના અભિષેક કરાવ્યા મહારાજ બ્રાહ્મણો દ્વારા અને બ્રાહ્મણોને જમાડ્યા. પછી શ્રીજી મહારાજ ઉતારે ઉતારે બધાના ઉતારે એક જ દિવસે ને એક જ સમયમાં બપોરે 12 વાગે તો બધા ઉતારે મહારાજ 12 વાગે પહોંચી ગયા. બધા થાળ તૈયાર હતા. એકી હારે અનંત રૂપે ભગવાન શ્રીહરિ જમ્યા છે. પછી મહારાજ સાદ પડાવે. બોલો, બધા ઉતારે. મહારાજ કે આજે સાંજે સભા છે, એમાં જેને આવવું હોય આવજો. જેને જે પ્રશ્ન પૂછવા હોય ને એ પ્રશ્ન ઉત્તર અમે આપશું કે મહારાજ જેને પૂછવા હોય પૂછજો. સાદ પડાવ્યો, આખા મેળામાં સાદ પડ્યો. ખાલી હરિભગત આગળ નહીં, દેશી લોકો હોય, કેટલાક ને એમ કે ઢોંગ પાખરનું સ્વામિનારાયણ ચલાવે છે, એવી જાતના માણસો હોય ને, આખા મેળામાં મહારાજ સાદ પડાવ્યો. મહારાજ કે અમારો સંપ્રદાય છે એ વૈદિક અને સનાતન સંપ્રદાય છે. એમાં કોઈને પણ કાંઈ શંકા થતી હોય, વેદ વેદાંતના અર્થ પ્રમાણે અમે તમને સમજાવશું કે અમારો ધર્મ શું છે. કે આવજો પૂછવા. અમારો ઉદ્ધવ સંપ્રદાય શાસ્ત્ર પ્રમાણે અમે સિદ્ધ કરશું અને વામ માર્ગનું ખંડન કરશું. મહારાજ કે એ અમને નો ખપે કે વામ માર્ગ અધર્મનો માર્ગ. એ પછી વેદ અને શાસ્ત્ર પ્રમાણે વાતો થશે. મહારાજ કે ઉપલક વાત નહીં હોય અમારી પાસે એકે પણ. પછી મહારાજ સાંજે સભા કરી છે. એ સંતો બધા વાતો કરી. કેટલાક આવ્યા હતા મતવાદી, સમજ્યા ને, પણ હારા કઈ બોલી જ ના ગયા. પૂછવાનું જ ભૂલી ગયા. અહીંયા ઠાઠ એવો ને આ સત્સંગનો, પૂછવાની હિંમત ના હાલી. ન જ હાલે ને, કારણ કે ખબર જ હતી કે અમે ખોટા જ છીએ. શું પૂછે? જે માણસ ખોટો હોય પૂછવા જાય તો હારવાનો જ છે, અને જે સાચો છે, જેને ભગવાનનો આશ્રય છે, એમાં તો પાવર જબરો હોય. ભાઈ આવી જાવ ગમે એવા, એને બીકે જ ન હોય, કારણ કે સાચે માર્ગે છીએ આપણે. ડર ન હોય એને. ખોટે માર્ગે હાલવાવાળાને ડર હોય લૂંટાઈ જશે, પણ ધોરી માર્ગ હોય ને, સાચો માર્ગ, એમાં કોઈને લૂંટાવાની બીક કે ડર હોય નહીં. એટલે કેટલાક મતવાદીઓ આવ્યા સભામાં, પણ બોલી શક્યા નહીં. પણ મનમાં બળી મર્યા. પણ થાય શું? કાંઈ નહીં હો. એના અંતરમાં લાય લાગી. એ લોકો પછી ભેગા થઈને વિચાર કર્યો, હવે શાસ્ત્ર પ્રમાણે તો આને નહીં જીતી શકાય કે મારા હાચા. એટલે કારણ કે વેદો, શાસ્ત્રો, પુરાણો, શ્રીમદ ભાગવત વગેરેના પ્રમાણથી સાચું બતાવશે. હથિયાર લઈ એની પાસે લ્યો, તલવારથી લડાઈ કરીએ અને કંઈક કરીએ, એવી ઈચ્છા કરી. મહારાજ કે એ અમારી તૈયારી છે કે આવજો, પાડાઓ બધા છે, આવી જાઓ, જેટલા હો તમે એટલા. મહારાજ કે તમે 500 જણા આવશો ને તો અમારે 100 જણા થઈ રહેશે, વધારે જરૂર નથી. આવી જાઓ. ઓલા ડર્યા, સમજા કે બીક લાગી, બીક. મારે હિંમતથી કીધું ને, આવી જાઓ તમે હથિયાર લઈને, બીજી વાત નહીં. કે તૈયાર સિંહ. ડરી ગયા બધા. દુષ્ટ આવ્યા હતા ટોળે મળી, અસ્ત્ર શસ્ત્ર ધર્યા હતા વળી. ક્રોધે લોચન રાતા જણાયા, ડસે હોઠ ને કંપે છે કાય. દીઠા કૃષ્ણ ને કાળ સ્વરૂપ, તેથી ચાલ્યા ગયા રહી ચૂપ.
વટપત્તન સુરત તાણા, સતસંગી આવ્યા હતા ઘણા. દુષ્ટ લોકો આવ્યા હતા ભેગા થઈને હથિયાર લઈને બધા, પણ મહારાજને એવા આમ કાળ સ્વરૂપે જોયા ને ડરી ગયા બધા, કાંઈ કરી શક્યા નહીં. પછી અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, વડોદરા અને સુરતના સત્સંગી ઘણા બધા આવ્યા હતા, અમદાવાદના પણ હરિભક્તો ઘણા બધા આવ્યા હતા. એણે એ મેળામાં સરસ મજાની દીપમાળા રચી, મહારાજને વચ્ચે બેસાડ્યા, ચારે બાજુ આમ દીવા કર્યા છે, બધું આમ આશ્ચર્ય જેવું લાગે ને એવું બધું કર્યું. તારાને મધ્ય ચંદ્ર શોભે એમ ભગવાન શ્રી હરિ શોભતા હતા. સંત સમાજ એટલે બધા સંતો મળી અને વાજિંત્રો વગાડીને ઉત્સવ કરવા લાગ્યા છે. હજારો મસાલો પ્રગટી છે, અસંખ્ય લોકો દર્શન કરવા પણ આવ્યા છે. કોઈ બાળક ગોસ્વામી કેરા ઉતર્યા હતા, ત્યાં કરી ડેરા. ગોસ્વામીનો પણ એક જબર પંથ છે, સમજ્યા ને. એ ત્યાં કરે ઉતારા કર્યા હતા તંબુ બાંધીને બાજુમાં. એણે વિચાર કર્યો, ખર્ચ માટે મળે નહીં ધન. ખર્ચો કરવા માટે પૈસો ન મળે એટલે એના દર્શન બંધ કરી નાખે હવેલી પંથવાળા, સમજ્યા ને. કોઈક આવે મેળામાં, એવું એક તંબુ બાંધ્યો હશે, જે પૈસા દે એને દર્શન થાય, પૈસા ન હોય તો દર્શન બંધ. એવું ઘણી જગ્યાએ છે, ગુજરાતમાં નથી. બીજી જગ્યાએ જાઓ ને તો દર્શનના પૈસા રૂપિયા ભરવા પડે તો ભગવાનના દર્શન થાય. અને મફત દર્શન કરવામાં તો પછી વાર ઘણી લાગે. મફત લાઈન હોય, એક તિરુપતિ બાલાજી જાજો તા બે માણસો લેનમાં ઊભા હોય, એ લાંબી લેન. અને પૈસા દઈ દો તો ડાયરેક્ટ દર્શન થઈ જાય, એવું બધું છે. અને બહુ કરગરે ગોસ્વામી વાળાની વાત કરે ત્યારે શિષ્યો એને થોડું જાજુ દ્રવ્ય આપે હો. પણ એ બધા મહારાજનો વૈભવ જોઈને એને આશ્ચર્ય થયું કે આટલા બધા પૈસા સ્વામિનારાયણ ક્યાંથી કાઢે ખબર નથી પડતી લ્યો. અને જી આવે દર્શન કરવાની છૂટી, એને પૈસા કોઈ પાસે માગતા નથી પાછા કે. અને છૂટથી આપે છે પાછા ગરીબોને, બ્રાહ્મણોને, આમ લીલા લેર. એટલે પોતાના શિષ્ય પાસે ગોસ્વામીનું બાળક હોય, બાળક છોકરો હશે, સમજ્યા ને, એને ગાદી ઉપર બેહારી દે, સમજ્યા ને. એને લાલજી કે પછી એની પૂજા કરે, આચાર્ય માને એને. તો એ બાળક પોતાના શિષ્યોને આગળ વાત કરે છે, આ છે સ્વામી નારાયણ જેહ, દ્રવ્ય ક્યાં થકી લાવે છે તે, ઘણા દીવા મસાલો કરેલા, તેને કોણ દે તું હશે તેલ. પોતાના શિષ્યોને કે, સ્વામિનારાયણ આપણે બધા પૈસા ક્યાંથી લઈ આવે છે? આટલા બધા દીવા કરેલા છે લાખોની સંખ્યામાં, તેલ ક્યાંથી લઈ આવતા છે? તેલ ઈ વરી કુબેરસિંહ આટા મારતા સાંભળી ગયા. અમદાવાદના હતા ને કુબેરસિંહ છડીદાર, કાનો કાન એ વાત સાંભળી અને મહારાજ પાસે આવીને કીધું કે મહારાજ, ઓલિયા એમ કે છે કે સ્વામિનારાયણ એટલા બધા રૂપિયા ક્યાંથી કાઢે છે, તેલ ક્યાંથી કાઢે છે. મહારાજ કે ઈ છોકરાને શું ખબર પડે, કે સમજાય કે નહીં, છોકરું છે કે જગતમાં શું થાય છે ઈ એને કઈ જ્ઞાન નથી. મહારાજ કે પોતાને શ્રેષ્ઠ માને છે, અમે છીએ સર્વસ્વ, કે પૈસા છે નહીં, મફત દર્શન કરવા દેતા નથી, શું હવે શ્રેષ્ઠ કહેવાય? મહારાજ કે પોતાને શ્રેષ્ઠ જાણે ને એને ભગવાનનો પ્રતાપ જોયામાં આવે નહીં. અમે સર્વસ્વ છીએ, પછી ભગવાનનો પ્રતાપ એની પાસે આવે ક્યાંથી? મહારાજ કે ભગવાનના પ્રતાપની કાંઈ ખબર નથી. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, અભયસિંહ, એમ શ્રીજી મહારાજે વૌઠામાં જઈ સમયો કર્યો, કહ્યું મેળામાં મહારાજે સમયો કર્યો. એમાં જે દૈવી જીવાત્માઓ હતા એ શ્રીજી મહારાજના આશ્રિત થયા, જેને એ અનેક જન્મના પુણ્ય હશે ને, પુણ્ય એ બધા શ્રીહરિના આશ્રય થયા, સત્સંગી થયા.
કરવા જેવું આ છે, આ પંથમાં ભળવા જેવું છે, નિયમ ધર્મ સારા છે, કોઈનું અપમાન આ સંપ્રદાયમાં નથી. સાચા દિલથી હરિભજન કરો તો જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય. વેદ શાસ્ત્રના પ્રમાણભૂતનો આ સંપ્રદાય છે. મુમુક્ષુ હતા ને એ વિચારી લીધું અને આશ્રિત થઈ ગયા. પણ જેના પૂર્વના કર્મ કઠોર હતા, કર્મ જેને સારા નહોતા, જે ભાગ્યા હતા, નો આશ્રય કરી શક્યા હો, રહી ગયા. કેટલાક અભાગ્યા હોય ને, ગંગાને કિનારે જઈને પણ પાણી પી શકે નહીં, આચમન પણ કરી શકે નહીં.